નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા ખેડૂતની મુલાકાતે આવેલા છીએ. તો તેમને અહીંયા ઓલ ઇન વન્ડર પ્લસનો ડેમો થયેલો હતો. તો ખેડૂતભાઈને પહેલાં એનું આખું નામ પૂછું. ભાઈ ખેડૂતભાઈ, તમારું આખું નામ બોલજો ને. રાજેશભાઈ વિઠ્ઠલભાઈ અજાણી. રાજેશભાઈ વિઠ્ઠલભાઈ અજાણી. ગામ અને તાલુકો કયો છે? ગામ રૂપાવટી, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ગામ છે રૂપાવટી, તાલુકો જેતપુર છે અને જિલ્લો છે રાજકોટ. તો તમારી અહીંયા ઓલ ઇન વન્ડર પ્લસનો ડેમો થયેલો હતો કે કંપનીના પ્રતિનિધિઓ આવી અને ડેમો કરી ગયેલા હતા. તો તમારા ઘઉંની અવસ્થા ત્યારે કેવડી હતી? કેટલા દિવસના ઘઉં હતા? 20 દિવસના હતા. 20 દિવસના ઘઉં હતા. અને ઘઉંમાં જ્યારે ડેમો કર્યો ત્યારે ઘઉં તો અત્યારે ડેમો કર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયેલું છે. તો 2 કેરાની અંદર આ ડેમો કરેલો છે અને તો એની અંદર શું ફેરફાર છે? એમાં કલરમાં હારા છે, ફૂટમાં હારા છે, ડેમો કરેલું છે એમાં, અને નથી કરેલું એમાં મૂળિયા એટલા બધા નથી અને કલરમાંય નથી. જેની અંદર ડેમો કરેલા છે કે જે આ ઘઉં મને બતાવી રહ્યા છો, તો એના મૂળિયા મોટા, કલરમાં ઘઉં ગ્રીનરીવાળા અને વધુ ફૂટવાળા છે. જ્યારે આ બાજુના ઘઉં છે તેની અંદર મૂળિયા તંતુ મૂળો એટલા બધા નથી અને હાઇટ પણ નથી અને ફૂટ પણ નથી. તો અહીંથી આપણે જોઈએ તો નરી આંખે આ ક્યારા દેખાય છે, તો ક્યારાની અંદર ફેરફાર દેખાય છે? હા, ક્યારાની અંદર ફેરફાર દેખાય છે ફૂલે ફૂલ. નરી આંખે કલરનો ફેરફાર અને ફૂટનો ફેરફાર દેખાય છે. તો આપણે ખેડૂત મિત્રોના વિડીયોના માધ્યમ દ્વારા ક્યારાના ફેરફાર આપણે બતાવશું. તો ખેડૂત મિત્રો, તમને હું આ અજાણીભાઈનું ખેતર બતાવું છું કે આ ક્યારાની અંદર ઓલ ઇન વન્ડર પ્લસનો ઉપયોગ થયેલો નથી. તો આ ક્યારામાં ઉપયોગ થયેલો છે. આ જે આ ક્યારો રહ્યો તમે ઊભા, એની અંદર ઉપયોગ થયેલો નથી. રેડી? એની અંદર ઉપયોગ નથી થયેલો અને બાજુમાં ક્યારો છે એમાં ઉપયોગ થઈ ગયેલો છે. આપને બતાવજો છે એનું કેવું પરાળ છે. એમાં પટ્ટા પડી ગયા છે, કાયદેસર ફૂટ લઈ લીધી છે. કાયદેસર આ જોઈએ, આની અંદર ઓલ ઇન વન્ડર પ્લસનો ડેમો થયેલો છે કે આ જોઈએ તો થડ મજબૂત અને હેવી છે અને ફૂટવાળા ઘઉં છે. જ્યારે આ બાજુનો ક્યારો જોઈએ, આ ક્યારો, તો આની અંદર ડેમો થયેલો નથી. તો ઘઉં જોઈએ તો જમીન નીચે દેખાય છે અને ફૂટ કોઈ પણ પ્રકારની નથી. અને બાજુનો ક્યારો પાછો જોઈએ આપણે ખેડૂત મિત્રો, તો આની અંદર ડેમો થયેલો છે. તો આની અંદર ફૂટ પૂરી છે અને પુષ્કળ પ્રમાણમાં બીજા ખેડૂતોને આ ઓલ ઇન વન્ડર પ્લસનો ઉપયોગ કરવો જોઈએ. હા, ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આમાં રિઝલ્ટ સારું છે. 100% ફૂટ અને બધું કમ્પ્લીટ, કલરમાં બધું સારું લાગે છે. તો શિયાળુ પાકની અંદર ઘઉં, ચણા, ધાણા, જીરું કોઈ પણ પાક વાવ્યો હોય તેની અંદર આ ઓલ ઇન વન્ડરનો ઉપયોગ કરવો જોઈએ. હા, બધે કરી તો સારું. તો ખેડૂત મિત્રો, તમારી નજર પ્રમાણે જોઈએ તો અન્ય ખેડૂતોને પણ તમે ભલામણ આપશો કે આ ઓલ ઇન વન્ડર પ્લસનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ.